નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. આપને અંગત વિનંતી છે કે અમારી આ જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી આભારી કરશો. આજે આપણે વાત કરવી છે કોકરોચ જનતા પાર્ટી CJPની. આમ તો એક ડિજિટલ ગતકડું જ હતું. સૌરાષ્ટ્રની ભાષામાં જો કહીએ તો આ ગતકડું છે, ડિજિટલ ગતકડું છે. પરંતુ આ ડિજિટલ ગતકડું જે શરૂ થયું છે એ ધીરે ધીરે હવે રોડ ઉપર પણ આવતું થયું છે અને જાહેરમાં પણ આવતું થયું છે. આ બાબત છે એ બહુ જ મોટો અભ્યાસ માગી લેવી બાબત છે. જે લોકો સમાજ વિજ્ઞાન અને નાગરિક શાસ્ત્રનો જે અભ્યાસ કરતા હોય એ લોકો માટે આ ખૂબ જ અભ્યાસનો વિષય છે કે બોલાયેલો એક શબ્દ કેટલું તોફાન મચાવી શકે છે. આપણા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત એક સુનાવણી દરમિયાન એમણે જે ઉચ્ચારણો કર્યા એ ઉચ્ચારણોના ગંભીર પ્રત્યાઘાતો યુવાનોની અંદર પડ્યા છે. પ્રત્યાઘાતોએ એમની જે લાગણી છે એને ટચ કરી છે અને જે બેરોજગાર યુવકો છે એની લાગણીને ઉશ્કેરી દીધી છે. એમણે એમ કહ્યું હતું કે જે બેરોજગાર યુવકો છે એ પેરાસાઇટ, જીવજંતુ, પેરાસાઇટ એટલે જીવજંતુ છે, એ કોકરોચ છે અને એમને કાંઈ સૂઝતું નથી એટલે પછી મીડિયામાં જતા રહે છે, સોશિયલ મીડિયામાં જતા રહે છે, RTI એક્ટિવિસ્ટ બની જાય છે અને સિસ્ટમની સામે આવે છે. એમના આ ઉચ્ચારણોના ગંભીર પ્રત્યાઘાતો છે એ યુવા પેઢીમાં પડ્યા છે. જેને આપણે જેન જી કહીએ છીએ એ લોકોની લાગણી એકદમ ઉશ્કેરાઈ ગઈ છે અને એક આખી જેને આપણે દાવાનળ કહીએ ને એવો દાવાનળ ફાટ્યો છે. કારણ કે જે દબાઈ રહેલી લાગણી હતી લોકોની એને એક બહાર નીકળવા માટેનો એક જગ્યા મળી છે. જેમ કુકરની અંદર વરાળ ભેગી થાય અને વરાળને નીકળવા માટેની જગ્યા થાય અને વરાળ જે સ્પીડમાં નીકળે એવી જ રીતે અત્યારે લોકોની જે દબાઈ રહેલી લાગણી હતી, જે ફ્રસ્ટ્રેશન્સ હતું એ અચાનક જ બહાર નીકળી ગયું. કારણ કે એને બહાર નીકળવા માટેની એક જગ્યા મળી અને એ જગ્યા છે એ આ કોકરોચ શબ્દએ આપી. હવે આ જે આપણે ડિજિટલ ગતકડું શબ્દ જેના માટે વાપર્યો છે એની વાત કરીએ તો એના સ્થાપક છે અભિજીત દીપકે. અભિજીત દીપકે ઇન્સ્ટાગ્રામ ઉપર કોકરોચ જનતા પાર્ટીની એક રચના કરી હોય એવું એક ગતકડું ઊભું કર્યું અને જોતજોતામાં એના 20 મિલિયન ફોલોવર્સ આવી ગયા 4 દિવસની અંદર. અને અત્યારે તમે સોશિયલ મીડિયાની કોઈ પણ પછી ફેસબુક હોય કે ઇન્સ્ટા હોય, યુટ્યુબ હોય, કોઈ પણ ખોલશો તો એમાં આ કોકરોચ જનતા પાર્ટીના ઢગલો વિડીયો સામે આવે છે. એની જે ટીમ છે એ તો મૂકે જ છે પણ હવે આખું યુથ છે એ આ દિશામાં સક્રિય થઈ ગયું છે અને એક પછી એક નવા વિડીયો અને એ પણ કોકરોચનું મોહરું પહેરેલા, કોકરોચનું આખું પહેરી અને સિસ્ટમની સામે બોલનારા લોકો બહાર આવી ગયા છે. હવે આ માટે એણે જે લાયકાતો જાહેર કરી કોકરોચ જનતા પાર્ટીના સભ્ય બનવા માટેની, એના માટે પણ એ જ લાયકાતો પસંદ કરી જે CJI બોલ્યા હતા એના શબ્દોમાં ઇંગિત થતું હતું, એના શબ્દોના અંદરના અર્થ જે હતા એ પકડી અને એણે લાયકાતો નક્કી કરી કે ભાઈ તમારે જો આમાં દાખલ થવું હોય, આના સભ્ય બનવું હોય પાર્ટીના, તો તમે પહેલી શરત એ કે બેરોજગાર હોવા જોઈએ, બેકાર હોવા જોઈએ, તમે આળસુ થઈને પડ્યા રહેતા હોવા જોઈએ, મહા આળસુ હોવા જોઈએ અને દિવસ દરમિયાન તમે 10 થી 12 કલાક છે એ સોશિયલ મીડિયામાં મચેલા રહેતા હોવા જોઈએ. આજે સોશિયલ મીડિયા શબ્દ CJIએ વાપર્યો તો એ જ શબ્દ એમણે અહીંયા વાપર્યો, બેરોજગાર શબ્દ એમણે ત્યાં વાપર્યો તો એ અહીંયા વાપર્યો. એટલે એમનું જે શબ્દો વાપર્યા હતા એમાંથી જ આ લાયકાતો એમણે નક્કી કરી છે.
અને આ જે પાર્ટી સ્થાપવાનો હેતુ છે એ સિસ્ટમની અંદર અત્યારે જે ખામીઓ દેખાય છે, જે ક્ષતિઓ દેખાય છે, જે પ્રજાને પીડતી બાબતો દેખાય છે, એની સામે લડવા માટેની આખી જે વાત છે એ એણે ઊભી કરી છે. જોતજોતામાં આ CJP છે એ એક વૈચારિક તોફાન બની ગઈ છે. આ શબ્દ જે કોકરોચ શબ્દ છે એ અગાઉ પણ બોલાયેલો છે ભૂતકાળમાં. જેમ ભ્રષ્ટાચાર માટે ઉદય શબ્દ વપરાય છે, દિમક શબ્દ વપરાય છે, એવી રીતે પેરાસાઇટ શબ્દ, કોકરોચ શબ્દ, આવા જે જીવજંતુના શબ્દો છે એ વિરોધી લોકો માટે ભૂતકાળમાં પણ વપરાતા આવ્યા છે. હિટલરની જે નાઝી પાર્ટી હતી એણે જે એના વિરોધી હતા જ્યુસ, એના માટે ચૂહા પેરાસાઇટ શબ્દ વાપર્યો હતો. એવી જ રીતે રવાંડામાં કોકરોચ શબ્દ વપરાયો હતો વિરોધીઓ માટે, અને એ શબ્દ વપરાયા બાદ થોડા વર્ષોની અંદર નરસંહાર થયો હતો. આવા જે ભૂતકાળની અંદર પણ આ શબ્દ વપરાય છે. ધ વેનસડે પિક્ચરની અંદર પણ નસરુદ્દીન શાહે આ શબ્દ વાપર્યો છે કે એને આતંકવાદી માટે વાપર્યો છે કે ઘરમાં કોકરોચ ઘૂસી જાય તો આપણે શું કરીએ છીએ, એટલે કોકરોચ માટે જે કરીએ છીએ આતંકવાદીઓ માટે કરવું જોઈએ, એવું કહેવાનો એમનો ઈરાદો હતો. ધ વેનસડે પિક્ચરમાં પણ હમણાં જ આ કોકરોચ શબ્દ વપરાયો હતો. એટલે આ કોકરોચ શબ્દ છે એ આમ તો બહુ જ હલકી પ્રકારની ગાળ છે, અને જીવજંતુ સાથેની એની બિલકુલ જે ગટરમાં પડી રહેતી, ગટરમાં ઉછળતી જે જાતિ હોય તો એ કોકરોચ છે. પણ કોકરોચની એક બે લાક્ષણિકતાઓ એ છે કે અમે ગંદકી સાફ કરીએ છીએ, એટલે એ આ CJI છે ને એ શબ્દ પકડ્યો કે અમે ગંદકી સાફ કરવા માટે કોકરોચ બન્યા છીએ. અને બીજું કોકરોચનું લક્ષણ એ છે કે એના માટે કહેવાય છે કે પરમાણુ વિસ્ફોટ થાય તો પણ કોકરોચ જીવતો રહે છે. એટલે કે કોઈ પણ તાકાતવાળી વસ્તુ અમારી સામે આવે તો પણ અમે જીવતા રહીશું. આ બે વસ્તુ છે એ પ્રતિકાત્મક છે, અને એટલા માટે આ જે કોકરોચ શબ્દ છે ને એ અત્યારે ફૂલ સ્પીડની અંદર પૂર ઝડપે સોશિયલ મીડિયાની અંદર દોડી રહ્યો છે. જયપુરની અંદર નીટની પરીક્ષાની સામે આજે જે રેલી નીકળી એમાં પણ કોકરોચ ના શબ્દો વપરાયા હતા. કોકરોચ જનતા પાર્ટીની આગેવાની હતી. એટલે ધીરે ધીરે આ છે રોડ ઉપર પણ આવવા માંડ્યા છે. અનેક યુવકો છે એ એના બની બેઠેલા પ્રમુખો થઈ ગયા છે. સુરેન્દ્રનગરની અંદર કોઈ પાર્ટી રજિસ્ટ્રેશન કરાવવા માટે પણ ગયું હતું. આવી રીતે હવે કોકરોચ શબ્દ છે એ ધીરે ધીરે રોડ ઉપર પણ આવતો થઈ ગયો છે. અને જેને આપણે એકદમ યુવા પાર્ટી કહીએ, યુવા લોકો કહીએ છીએ, કિશોર કહીએ છીએ, એ જેનજી જે શબ્દ વપરાતો થયો છે, એ જેનજીએ આ કોકરોચ શબ્દ પકડી લીધો છે. જોઈએ આવતા સમયની અંદર આજે અત્યારે આપણે જેને ડિજિટલ ગતકડું કહીએ છીએ એ ખરેખર રોડ ઉપર ઉતરી અને શું કરી શકશે, શું પરિણામ લાવી શકશે, સમાજ વ્યવસ્થામાં કેટલો બદલાવ લાવી શકશે એ જોવાનું રહે છે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે આપણે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે શેર કરશો, અને આ કોકરોચ પાર્ટી અંગે આપ પોતે શું માનો છો એની કોમેન્ટ પણ કરશો. નમસ્કાર.